નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાય માતા નાગ નિભાવ ખર્ચ માટે મળતી સબસિડીમાં વધારો કરવા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરની મીટિંગ આજરોજ બ્રહ્મ સમાજ સર્કિટ હાઉસ સામે રાખવામાં આવી હતી, જેમાં ગાય માતા નાગ નિભાવ ખર્ચ માટે 30 રૂપિયાની જે સબસિડી આપવામાં આવે છે તેમાં વધારો કરી અને 100 રૂપિયા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. संस्कृति भरेलो आ भारत देश है। खेती प्रधान देश की अंदर खेडूतो अने खेती आगळ आवशे तो ज आ देश की समृद्धि बनशे। जेमां आजना जे कार्यक्रम गिर गंगा परिवार ट्रस्ट राजकोट द्वारा आयोजित थयेल छे, जेमां मने आमंत्रित कर्यो छे। मारी भूमिका भारतीय किसान संघनी अंदर गुजरात प्रदेश का प्रवक्ता तरीके है। दिलीप भाई सखिया गीर गंगा परिवार ट्रस्ट समस्त सौराष्ट्र और गुजरात में पानी बचाव अभियान कार्य करी रह्युं छे। साथे साथे सौराष्ट्र जो महत्वनो प्रश्न है पानी और साथे साथे गौधन। दिवसे 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 गायों की संख्या घटती रही है। समस्त महाजन समाज और एनिमल हेल्पलाइन साथे रही अने गुजरात की अंदर छे गायों ने सरकार द्वारा 30 रुपया की सब्सिडी अपाई रही है। मोंघवारी प्रमाण में आ सब्सिडी बहुत ओછી कहेवाय। दिवसे दिवसे ट्रेक्टरो आववाना हिसाबे धनकूटो रोड पर बहु आवी गया है। नाना मोटा एक्सिडेंटो थई शके एम छे। गौशाळावाळानी ताकात नथी के एने साचवी शके। एने साचववा होय तो अगत्यनो वस्तु जो महत्वनो भाग होय तो सब्सिडीमां वधारो। એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાતના બધાય ગૌશાળાઓ જિલ્લે જિલ્લે મીટિંગ કરી અને એક એવી તૈયારીના ભાગરૂપે સરકારને વિનંતી કરવાની છે કે જે 30 રૂપિયા સબસિડી છે એ જો 100 કરી આપવામાં આવે ને તો અમે ગીર ગંગા પરિવાર સમસ્ત મહાજન સમાજ અને એનિમલ હેલ્પલાઇન સરકારને લેખિત ગેરંટી આપી છે કે ગુજરાતનો એક પણ ગૌધન ક્યારેય પણ રોડ ઉપર રખડતું જોશે નહીં અને ગૌશાળાવાળાઓ પણ બધાય સાચવી શકે અને પરવડી શકે। એના માટે આજે જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાની ત્રણેય જિલ્લાની મીટિંગ આપણા જૂનાગઢ ખાતે ब्रह्म समाज नी वाड़ी से न्या में एक गौशाला प्रोग्राम राखेलो। केटला समय थी आ करो छो? मागणी तो सतत छेल्ला 2-3 वर्ष थया चालू छे, परंतु छेल्ला 15 दिवस थी आ विषयने विशेष गति आपी छे के 100% आ बजेटनी अंदर 100 रुपया केम थई सके एना माटेनी अमे मेहनत करी रह्या छे। आना माटे कई आवेदन के एवुं कई आपेलो के ચોક્કસ સૌરાષ્ટ્રના નહીં પણ આપણા ગુજરાતના 182 ધારાસભ્યને આવેદન મળે એવી તૈયારી ચાલી રહી છે। દરેક કલેક્ટર કચેરીએ, દરેક માંડેદાર કચેરીએ, દરેક જાગૃત લોકોને આ પ્રશ્નની રજૂઆત કરવા માટે ટીમ તૈયાર થઈ રહી છે અને એ ટીમના ભાગ સ્વરૂપે આજે અમે જૂનાગઢની અંદર મીટિંગ કરેલ છે। આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો કરવા? કાર્યક્રમની વાત છે કે સરકાર આ વિષયને લઈને પોઝિટિવ જ છે। ફરક ખાલી એટલો છે કે આપણે એને રજૂઆત કરવાની છે। એટલે પહેલો ધર્મ એ છે કે અમારે એને રજૂઆત કરવાની છે અને સરકારને પણ વિનંતી છે કે આ ગાયોનું અને ગૌધનનું કામ છે તો તાત્કાલિક આવડું મોટું 4.5 લાખ કરોડનું બજેટ છે, એમાં માત્ર જો 2000 કરોડ દઈ દે ને તો પણ આ પ્રશ્ન પૂરો થઈ જાય એમ છે। અને સરકારને પણ વિનંતી છે કે આ પૂરું કરી શકે અને કમનસીબે ભગવાન એવો દિવસ ન આવવા દે કે ગાયોને લઈ અને રોડ ઉપર આવવું પડે, પરંતુ અમને સરકાર ઉપર વિશ્વાસ છે કે 100% આ ગૌશાળાનો પ્રશ્ન સરકાર સોલ્વ કરશે। રવિ ઠાકર, જૂનાગઢ જિલ્લા બ્રહ્મ સમાજ યુવા પાંખ પ્રમુખ। ગૌ ગંગા ને ગાયત્રી આજનો જે પ્રોગ્રામ છે, આજની જે મીટિંગ છે, એક રાષ્ટ્ર કાજે એક આપણી જે સૃષ્ટિની જે પ્રકૃતિ છે એને બચાવવા માટે એનો મૂળ સ્ત્રોત કોઈ હોય તો ગૌ, ગંગા અને ગાયત્રી। એમાંથી મેઇન પ્રોજેક્ટ છે ગૌ અને ગંગા। જલ એટલે કે પાણી, ભૂના પૃથ્વી, જલ અને ગાયને બચાવવા માટેનો પ્રશ્ન છે। તો ગાયનું બજેટ જેમ દિલીપભાઈ સખિયા ગીર ગંગા ટ્રસ્ટના જે અધિષ્ઠાતા છે એની વાત કરી એવી રીતે ગાય અને જલ આ બે બચાવી લે એટલે આપણી પ્રકૃતિ, સૃષ્ટિ અને રાષ્ટ્ર બચી જાય। એના માટે ગાય માટે જે માંગણી કરવામાં આવી છે, ગાય છે આપણી માં છે આખા સમસ્ત બ્રહ્માંડની।
33 કોટી દેવતાઓનો વાસ એના માટે છે કે આખી પ્રકૃતિ સાથે સંમિલિત છે, એનું એક એક રૂવાડું પ્રકૃતિને કામ આવે છે. એના માટે ગાયને નિભાવ ખર્ચ માટે જે ગૌશાળા અને ગાયોનું જે પાલન કરે છે આપણા પશુપાલકો, એને જે કાંઈની સહાય થાય, જે કાંઈ 30 રૂપિયા ભાઈએ કીધું મળે છે, એની જગ્યાએ 100 રૂપિયા 150 રૂપિયા એવું મળી શકે તો બજેટ બહુ મોટું છે પશુધનનું સરકારનું. તો એમાંથી જે 2-5 હજાર કરોડ રૂપિયાનું બજેટ મળી જાય તો આ બધી ગાય અને આપણી પ્રકૃતિ સચવાઈ જાય અને રાષ્ટ્ર છે એ વિશ્વગુરુ ચોક્કસ બની શકે. વિશ્વગુરુ બનવા માટે ગાય પણ અગત્યનો ફાળો છે. જય હિન્દ.